ભેલું સિંગોડા શું ભાવ છે? 100 રૂપિયા કિલો. સિંગોડા સારા છે, કેટલા લેવા છે? સારા હોય તો ભાઈ કિલો લઈ લે ને. વાંધો નહીં, કિલો કર દો. કિલો આપી દઉં ને? આપી દો. ફોટોગ્રાફિક ના ઓર્ડર માં આવ્યા છો? હા, બાજુમાં લગન છે તો ત્યાં ફોટોગ્રાફી કરવા આવ્યા છે. આ કઈથી શીખ્યા તમે ફોટો ને વિડીયોગ્રાફી? ભાઈ કઈથી શીખ્યા તમે? આરસીડી. આરસીટી. આવો આવો કાલીનભાઈ, આવો બેસો અહીંયા આગળ. અરે ભાઈ નેચે આવીને બધા મિત્રો આયા નેચે. શું કહો છો? અરે શું કહેવાનું યાર. કેવું ચાલે છે ધીરજ ધંધામાં? અરે યાર મૂકો ને, બહુ ફડચા છે યાર. અને દેવભાઈ તમારે? રમકડા વેચ્યા છે ને શું થવાનું, આખી જિંદગી આવું કરી ખાધું, શું કઈ આવું કરવાનું છે ને. મારા ચોપડે તે ઉધાર દેવું બહુ થઈ ગયું છે અને ધંધો ખોટમાં જાય છે એવું લાગે છે. કાલીનભાઈ બહુ ઉદાસ છે. મારે તો યાર જવા દો ને, સિંગોડા એક તો મોંઘા લાવું છું અને સસ્તામાં વેચાય છે અને મજબૂરી બી એવી છે યાર, મારે તો ચપ્પલ પહેરવાના બી મજબૂરી નહીં. ઘેરમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે યાર, પૈસાની બહુ બૂમો પડે છે યાર, કશુંક તો કરવું જ પડશે યાર. તમારે જોડે કોઈ ઉપાય હોય તો બતાવો ને. કાલીનભાઈ એક વાત કહું, મારા ભાઈ હમણાં જ છે એની મને વાત કરી હતી થોડીક, કે તે આરસીટી કંઈક નામની સંસ્થા છે જેમાં 30 દિવસનો કોર્સ કરીને આવે છે, જેમાં લોન આપે છે અને સરકાર દ્વારા ફ્રી અને મફત એજ્યુકેશન મળે છે. શું સાચે લોન આલે છે? લોન તો મારે પણ જોઈએ છે. હા ધીરજભાઈ, સાચું જ. આરસીટી મારી લારીએ 2 છોકરા આવેલા હતા અહીંયા આગળ કેમેરો ને એવું બદલે, તો સિંગોડા લઈને નીકળી ગયા. લારી હતી, મંદિરે ગયા તો મેં મંદિરે જઈને એમને પૂછ્યું મકા કઈ ત્યાં હતા કે આરસીટી, તો મારા ઉપર હસીને એ લોકો નીકળી ગયા. હા ભાઈ, મારા ફ્રેન્ડ કહેતો હતો કે ત્યાં આરસીટીમાં ફોટોગ્રાફીની મફત અને વિનામૂલ્યે સેવા આપે છે. ત્યાં આગળ પુરુષો અને સ્ત્રીઓ બંને છે. તો ચાલ આપણે કાલે મુલાકાત લઈએ. પાક્કું તા કાલ આપણે જઈએ. ચલો મારે પણ તાલીમ લેવા ત્યાં આવું છે. તમે જવાના તો હું જાણકારી લેવા આવી છે, હું સંસ્થા વિશે જાણે તો ખરો. હા તો પાક્કું આપણે કાલે 4 જણા જઈએ. એડમિશન લેવું છે. ફોટો અને વિડીયોગ્રાફીમાં એડમિશન લેવું છે. ક્યાંથી આવો છો? આડકુડથી. સંસ્થા વિશે જાણો છો? મારી લારીએ ફોટોગ્રાફી વાળા આવ્યા હતા 2 જણ. ઓકે. તે લોકોએ અમને માહિતી આપી. શું માહિતી આપી? એ લોકોએ એવી માહિતી આપી કે અમે આરસીટી માંથી શીખીને આવ્યા. સંસ્થા તરફથી જુદા જુદા કોર્सेस ચાલે છે, એમાં ફોટોગ્રાફીની તાલીમ લેવી હોય તમારે તો આ ફોર્મ ભરવાનું છે. આ ફોર્મ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ફોટાની કોપી એટેચ કરી અને સંસ્થામાં સબમિટ કરાવવાનું હોય છે. લસણ ક્યારથી આવો? 31 દિવસનો પ્રોગ્રામ છે, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી, અને 1 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ જશે. બરાબર. કેટલો ખર્ચો થશે? બધા જ તાલીમ કોર્સ ટોટલી ફ્રી છે. એમાં તમને સંસ્થા તરફથી સુવિધામાં ચા, નાસ્તો, જમવાનું બધું જ તમને ફ્રીમાં આપવામાં આવે છે. તે સાથે રહેવાની, જમવાની બધી સુવિધા ફ્રીમાં છે સંસ્થા.
કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તાલીમ લીધા બાદ હવે ફોટોગ્રાફીનો વ્યવસાય શરૂ કરવાનો છે. હા સર.